ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશને યાદ કરીને એમના ચરણોમાં વંદન કરીને આપણે આજના આ દિવસનો ધોરણ 10 અને ધોરણ 12નો શુભેચ્છા સમારોહ જે વિદ્યાર્થીઓ 11 તારીખથી બોર્ડની પરીક્ષા માટે જવાના છે એમનો આજનો આ શુભેચ્છા સમારોહ આપણે શરૂઆત કરીશું. સૌપ્રથમ મંચ ઉપર વિરાજમાન આપણા મુખ્ય મહેમાન શ્રી પહેલાં હું તમને એમના નામથી અવગત કરાવી દઉં, પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. આપણા મુખ્ય મહેમાન શ્રી એવા દિનેશભાઈ ચૌધરી સાહેબ, જે પોતે રાધનપુર ત્યાં પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી તરીકે તેઓ પોતાની ફરજ બજાવે છે. અને તમને બધાને આજે 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢીને આવ્યા છે. અને આપણને વિશ્વાસ છે આમાંથી ઘણા વિદ્યાર્થીઓનું સપનું પણ કંઈક આવું જ કંઈક હશે કે પોલીસમાં પણ અમારે કોઈને જવાની ઈચ્છા છે, તો એ પણ આપણને આશીર્વચન મળશે. તો હવે શરૂઆત કરીએ કાર્યક્રમની. સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાનને યાદ કરીને કરીએ છીએ. અહીંયા આપણું વિદ્યાનું મંદિર છે, તો માં સરસ્વતી, માં શારદાને યાદ કરીશું અને પ્રાર્થના કરીશું. પ્રાર્થના માટે તો આમ તો ઘણું બધું કહેવાય છે કે પ્રાર્થના એટલે ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયાસ. પ્રાર્થના એટલે પરમાત્મા સાથે એકાકાર થવાનો પ્રયાસ. પ્રાર્થના એટલે આત્માનો વિચાર. આવી જ ઘણી બધી લાક્ષણિકતાઓ પ્રાર્થનામાં રહેલી છે અને એને અનુભૂતિ કરવા માટે આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈશું. હું સૌ વિદ્યાર્થીઓને વિનંતી કરું કે થોડી વાર માટે પોતાની આંખોને વિરામ આપશે અને આપણું પ્રાર્થનાનું અનિલભાઈ સાહેબ, રાહુલભાઈ સાહેબ અને સાથે વિદ્યાર્થીઓ આપણને પ્રાર્થના કરાવશે. પ્રાર્થનાના શબ્દો છે અધરમ મધુરમ મધુરાષ્ટકમ.
ઓ પૂજારી, તું પ્રાર્થનાથી પથ્થરોમાં પ્રાણ પૂર.